ત્યારે 7 વર્ષની સજા પડત. આને 7 વર્ષની સજા હતી. 20,000 આલો ને 25,000 આપો ને આ આપો ને તે આપો, કેટલા પૈસા એને બાપડા વાપરે, ધક્કા એટલા ખાતા. સમાધાન કરવા માટે લાખ રૂપિયા આપ્યા હતા 2017 માં, નો સમાધાન કર્યું અને કેસ ચાલુ રાખ્યો એને છેલ્લે સુધી ન થયું. પૈસા આપ્યા હતા 1 લાખ રૂપિયા મેં કેસ સમાધાન કરવા હિસાબે, તોય ન થયો. પણ તેથી મને માતા બીક લાગતી હતી એટલી, તેથી માતાને મેં સમૃદ્ધિ કે અમૃત બાપાની મેલડી તને 7 વર્ષની સજા પડત જ મૂર્ખા, તને 7 વર્ષની સજા પડવાની હતી. આમાં 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 એમને હવારે કોર્ટમાં જવાનું હતું, કોર્ટમાં જવાનું હતું ને, કોર્ટમાં જવાનું નતું. એને છેલ્લી તારીખ હતી ને આ તારીખે અંદર કા તો બહાર હતો એવું મેલડી છું. છેલ્લું હતું 7 વર્ષમાં જાતા ભાઈ. માં વાત કરું પછી મને રાત્રે તમે મારી સપનામાં આવી અને માં તમે પાસે ઊભા હતા, મારી માં આગળ હતી. મન કે ભલે જાય જા, હું આગળ છું, એને જવા દે તમ તારે, તમે માં પાછળ. પછી આ તલવાર તમારી પાછળ હતી એટલે મને આ તલવારનો શોખ તે જો મારી માં જાય અમને મેં કીધું તમે જાઓ. મારો છોકરો બચારો મને ફોન કરે, મમ્મી મારા પપ્પા ના મેં ભલે નો આવે 4 વાગશે એટલે ફોન આવશે. 4 વાગે ને તા ફોન આવે મને કે હું છૂટી ગયો કે બસ કીધું મારી આ મારી તારા જો. અને મારી મારા 22 વર્ષથી લગ્ન કરેલા હે મારી. હું રોટલો કદી મેં હકે ખાધો નથી મારી, પણ તારા પાડે પહેલા જ રવિવાર હતી હું 4 મહિનાથી સુખીનો રોટલો ખાવું અત્યારે મારી.